પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં ત્યાં વધતા જાઓ। ધનવાનો બધા મરવાના, ધનવાનો બધા નર્કમાં જ જવાના। તમારું સોનું, તમારી ચાંદી, તમારા વધારે પડતા પૈસા, તમારું મોટું ઘર, તમારો બંગલો અને તમારું રાજ રચેલું, તમારી ગાડીઓ, આ બધું છે ને તમને નર્કમાં લઈ જશે। એની પાછળનું કારણ શું? કેમ ધનવાનો નર્કમાં જાય? શું ઈશ્વર ધનવાનોને નફરત કરે છે? ના, ધનવાનોને નફરત નથી કરતા। તો પછી ધનવાનો નાશમાં કેમ જશે? કારણ કે પ્રભુએ પોતે કીધું કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલ છે, પરંતુ આકાશના રાજ્યમાં ધનવાનોને પેસવું એ અસંભવ છે। એટલે આ અસંભવ છે, ધનવાનો નથી પેસવાનો। કોઈ પણ ધનવાન, સાંભળી લો, તમે ધનવાન છો, તમે સ્વર્ગના રાજ્યમાં નથી જવાના। કેમ એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને નવું જીવન આપ્યું, આપણને તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લોકોની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 10મી કલમ સુધી। તે યરીકોમાં થઈને જતો હતો। જાકી નામે એક પુરુષ હતો, એ મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો। તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગણો હતો। તેથી આગળ દોડી જઈને તે તેને જોવા સારું એક ગુલ્લર ઝાડ પર ચડ્યો, કેમ કે તે દ્રશ્ય થઈને તે જવાનો હતો। તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે જાકી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજે મારે તારે ઘેર ઉતરવાનું છે। તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો। તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં એ પરણો રહેવા ગયો છે। જાકીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું। જો ન્યાયથી મેં કોઈનું પડાવી લીધું હોય તો હું તેને 6 ગણું પાછું આપીશ। ઈશ્વરે તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરનું વચન સમજીએ, ગ્રહણ કરીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ। એક ભાઈ હતા અને એમને ત્યાં અમે શરૂઆતની અંદર અમે ભેગા થતા હતા અને એક પ્રાર્થના સંગત ચાલતી હતી। પ્રાર્થના સંગત એટલે અમે ફક્ત બધા માટે પ્રાર્થના કરતા હતા, પોતાના માટે, પોતાના પરિવારને માટે, અને જે વિનંતી આવતી હતી એ લોકોના માટે પ્રાર્થના કરતા હતા। અને એ ભાઈ અમારાથી ઉંમરમાં ઘણા મોટા, જૂના વિશ્વાસી અને સારું એવું એમનું નામ હતું। હવે અમે લોકો કાયમ ભેગા થઈ અને બેસીએ, આવી રીતે પ્રાર્થના કરીએ, ઉત્તેજન પામીએ એમના દ્વારા। મારા વડીલ હતા, પરંતુ એક દિવસ મને એમના વિશે ખબર પડી કે એમણે ભવિષ્યની યોજનાઓ બનાવેલી છે અને યોજનાઓ એટલે જ્યાં જોબ કરતા હતા ત્યાંથી એમણે ઉતાવળે VRS લઈ લીધું અને VRS લેવાનું કારણ હતું કે ત્યાંથી એમને ફાયદો થવાનો હતો અને વધારે પૈસા મળવાના હતા અને પોતે એક એકાઉન્ટન્ટ હતા, એટલે એમણે બધી ગણતરી માંડી કે આજે મારી ઉંમર આટલી છે અને મને આટલા પૈસા મળશે અને આટલા પૈસા મળશે તો બેંકમાં મૂકીશ, તો એને ફિક્સ ડિપોઝિટ કરાવ તો મને કેટલું વ્યાજ મળશે દર મહિને અને એ વ્યાજ પ્રમાણે મારું ઘર કેવી રીતે ચાલશે, એ બધી ગણતરી કરીને પછી એમણે આ બધો નિર્ણય લીધો અને નિર્ણય લઈને એ જ પ્રમાણે એમણે બધા પૈસા એ બેંકમાં મૂક્યા। અને મને આ વાતની જાણ થઈ અને મારાથી મોટા પણ મેં કીધું એમને કે ભાઈ તમે આજે કર્યું છે આ ખોટું કર્યું છે, પરંતુ એમના મગજમાં આ વાત ઉતરી નહીં। મેં બાઇબલ અનુસાર કીધું, પરંતુ એમણે જે પોતે યોજના બનાવેલી હતી એમનાથી ખુશ હતા, એમના પૈસા એવા ને એવા રહેતા હતા, જે વ્યાજ આવતું હતું એમાંથી એમનું ગુજરાન ચાલતું હતું, મૂડીને એવી રહેતી હતી, એટલે એમને સારું લાગતું હતું। હવે એક દિવસ અચાનક જ
એમના પત્ની હતા એ બાથરૂમમાંથી બહાર નીકળ્યા અને બાથરૂમમાંથી બહાર નીકળ્યા નહીંને અને એમનો પગ અચાનક જ વળી ગયો અને પગ વળી ગયો ને જે ઘૂંટીનો ભાગ હતો એ એકદમ એને સોજો આવી ગયો અને પછી એ લોકો દવાખાને ગયા એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ આ હાડકું તૂટી ગયું છે એટલે ઓપરેશન કરવું પડશે. ઉંમર બી હતી તે પ્રમાણે ઓપરેશન કરવાનું અને એના માટે જે ખર્ચો હતો એ ખર્ચો મોટો હતો. હવે ખર્ચો પેલા વ્યાજમાંથી નહોતો થવાનો એટલે પેલી ફિક્સ ડિપોઝિટ તોડવી પડી અને તોડીને પછી આ બધો ખર્ચો કર્યો એટલે એમનું આખું બેલેન્સ છે ને બધું હલી ગયું. એમાં પાછો એમનો છોકરો હતો એ છોકરાને અંદર દુષ્ટાત્મા આવી ગયો પરંતુ એમણે વિશ્વાસ બી ના કર્યો કે આ દુષ્ટાત્મા છે અને એમ કે આ તો એક જાતની બીમારી છે, ડૉક્ટર બધું સારું કરી નાખશે એટલે એને હોસ્પિટલમાં લઈ ગયા એટલે ડૉક્ટરે ભારે મોંઘી દવાઓ દેખાડી અને એના કારણે બીજી કંઈ ફિક્સ ડિપોઝિટ હશે એ પણ તોડવી પડી અને એ બધા પૈસા એમની વાઈફ અને છોકરા પાછળ ખાસા બધા ખર્ચાઈ ગયા. હવે પૈસા જે ખર્ચાઈ ગયા હવે ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું એટલે એ સમયે એમની ઉંમર હશે 62-64 એવી કંઈ ઉંમર હશે અને એમણે ફરી કમાવાની શરૂઆત કરી અને ફરી કોઈક ફર્મની અંદર એકાઉન્ટન્ટ તરીકે જોડાયા. પણ હવે ઉંમર છે એટલે હવે કંઈ પહેલાં જો કોઈ પગાર ના મળે એમને અને આજે એમની ઉંમર ઘણી છે. આજે એક્ટિવાની પાછળ એક્ટિવાને 2 વ્હીલ હોય પણ એમને 4 વ્હીલ લગાવ્યા છે કે પગ ટેકવીને ચલાતું નથી, ઘોડી લઈને ચાલે છે પણ છતાં હજુ પણ નોકરી કરવી પડે છે એમને. આજની તારીખની અંદર પેલી જે યોજના હતી ભવિષ્યની જે યોજના બનાવેલી હતી એ બધી આમથી તેમ થઈ ગઈ. એ પ્રમાણે કંઈ થયું નહીં જેવું એમણે વિચારેલું પરંતુ બધા પૈસા આમથી તેમ જતા રહ્યા અને જે એમણે ધારેલું એવું કશું થયું નહીં. અને એ સમયે અમારી સાથે એક બીજા ભાઈ બી જોડેલા હતા. એમની નજર સામે જ આ બધી બાબત થઈ અને એમણે પણ આ બધું જોયું, એમણે પણ ઈશ્વરનું વચન સાંભળેલું, જાણેલું. એ પણ મારાથી મોટા પરંતુ મોટા અને જૂના વિશ્વાસી અને એમને કોઈ નવો વિશ્વાસી કશું કહી જાય ત્યારે ઘણી વખત લોકોને પસંદ નથી આવતું. અમને પણ એવું થયું. આ પણ જોબ કરતા હતા, અમને પણ VRSE સ્કીમ આવી અને VRSE સ્કીમ આવી એટલે આપણે પણ એમાં ઝંપલાયું. પૈસા સારા એવા મળતા હતા એટલે આપણે પણ પૈસા લઈ લીધા પરંતુ આપણે સહારો લીધો ઈશ્વરનો સહારો લીધો એટલે જૂઠમાં સહારો લીધો. એમને પૈસા સારા મળતા હતા એટલે એમણે જોબ છોડી દીધી અને VRSE સ્કીમમાં એમણે ઝંપલાયું. પરંતુ બહાર એમણે એવું જાહેર કર્યું કે મારે ઈશ્વરની સેવા કરવી છે અને મને ઈશ્વરે કીધું જોબ છોડ કે છે એટલે મેં જોબ છોડી દીધી કે છે. એટલે મેં એમને કીધું તમે ખોટું કરી રહ્યા છો. સાથે સાથે કોઈક એમને લાલચ પણ આપી કે ભાઈ તમે મારું થોડું કામ કરો, તમે સેવા કરો, હું તમને ટોળું આપું, તમે ટોળા પાસે દોડો, એની પાછળ મહેનત કરો અને હું અમેરિકાથી હું તમને $, આપીશ, $, તમને મોકલાવીશ. એટલે એક બાદ તો નોકરી છોડવાની, એમાં સારા એવા પૈસા મળશે, પછી $, મોકલાવશે એટલે $, તો પાછું રૂપિયામાં ગણવા જાય એટલે બહુ બધું વધી જાય એટલે વધારે ખુશ છે. મારો બી સહારો લેવાનો પ્રયત્ન કર્યો, તમે મારી સાથે જોડો. મેં કહું ના ભાઈ મારે $, નથી જોઈતા એટલે મેં ઘસીને ના પાડી, મારે નથી આવું તમારી સાથે. અને એમણે કામકાજ શરૂ કર્યું. આજે એમણે $, આપવાની વાત કરેલી એમણે તો ના જ પાડી દીધી કે મને તમારી પણ જરૂર નથી, $, તો દૂરની વાત રહે. પરંતુ એમને પોતાના પાસેથી એમના કામમાંથી જ હાંકી કાઢ્યા. આજે એમને પણ કમાવા જવું પડે છે અને એમની જે બધી યોજના હતી ભવિષ્યની કે આ પૈસા આમ મૂકી દઈશ, તેમ મૂકી દઈશ, આ રીતે વ્યાજ આવશે, આવું થશે, તેવું થશે અને એમની પણ બધી ભવિષ્યની યોજનાઓ હતી એ બધી આમથી તેમ થઈ ગઈ. પૈસો એ કોઈ પણ વ્યક્તિ હોય એને બહુ વહાલો છે અને વિશ્વાસી હોય તો પણ અને જે પોતાને આત્મિક સમજતો હોય તે પણ. પ્રભુએ સ્પષ્ટ જ કીધું કે તમે દેવ અને દ્રવ્ય આ બેની સેવા નથી કરી શકતા, તમે બેમાંથી એકની સેવા કરો. અને જો તમે બંનેની સેવા કરવા માગતા હોય તો થતી નથી અને જેને તમે વધારે પ્રેમ કરો છો ને તમે એની સેવા કરશો.
તમે એની જ પાછળ દોડશો. એક બાજુ સંગત છે અને એક બાજુ પૈસા છે. પણ જો તમે સંગતને છોડી શકો છો અને પેલી વાત દોડો છો, એનો મતલબ તમે ઈશ્વર કરતાં દ્રવ્યને વધારે પ્રેમ કરો છો. એટલે પ્રભુએ કીધું જ્યાં તમારું ધન ત્યાં તમારું ચિત્ત પણ રહેશે. એટલે પ્રભુએ કીધું કે તમે છે ને કે આકાશમાં એકઠું કરો ને કે ત્યાં ભેગું કરશો ને તો તમારું ચિત્ત ત્યાં આકાશમાં રહેશે કે પણ તમે તમારું ચિત્ત આ પૃથ્વી પર ધન એકઠું કરો એમાં રાખશો ને તો તમે એની પાછળ દોડશો. આ બે વસ્તુ બહુ અલગ અલગ છે. આ દુનિયાના ધન સાથે ઈશ્વરને કોઈ લેવા દેવા નથી અને દુનિયાના ધનને ઈશ્વર સાથે લેવા દેવા નથી. કારણ કે જે લોકો ધનવાન છે એ લોકોને ઈશ્વરના રાજ્યમાં બેસવું પણ કઠણ છે. બાઇબલ કહે છે એકવાર ઊંટ એ સોયના નાકામાંથી પસાર થઈ શકે, એ સહેલું બની જાય, પરંતુ દ્રવ્યવાન ધનવાન વ્યક્તિ એ ઈશ્વરના રાજ્યમાં બેસે બની જ ના શકે છે. અને શિષ્યો સાંભળો, શિષ્યો પ્રભુને કહેવા લાગે, પ્રભુ આ તો બહુ અઘરી વાત છે, તો ભાઈ સ્વર્ગમાં જશે કોણ કે છે? તો પ્રભુ કીધું માણસોને તો અશક્ય જ છે કે આ તો દેવને સર્વ શક્ય છે. એટલે આ દુનિયાવી ધન, દુનિયાવી દ્રવ્ય એ ખરેખર બહુ ખતરનાક વસ્તુ છે. એ દૈહિક હોય તો બી, એ માણસ વિશ્વાસી હોય તો પણ, અને આત્મિક હોય તો પણ ત્યાંની પાછળ ભાગતો જ જોવા મળે છે. બહુ જ ઓછા કે જે આત્મિકતાના ઊંચા લેવલો સર કરી શકેલા છે ને એ લોકો જ આ ધનથી દૂર રહી શકે છે. બાકી આ ધનથી દૂર રહેવાનું કોઈનું મન નથી થતું. હંમેશા એને પકડવાના માટે જ એ લોકો પ્રયત્ન કરે છે. અને પ્રભુ તે કેવી વસ્તુ છે એમને ગમે ત્યારે સમજાવી લેવાય. પ્રભુ તે કેવા વ્યક્તિ છે કે ગમે ત્યારે એમને માફી માગીને એમને કહે હા પ્રભુ બધું બરાબર છે. એ બધાને ખબર છે એવું કે પ્રભુ મને માફ કરશે અને પ્રભુ મને રાખી લેશે. એટલે પ્રભુને તો બધા ભાજીમૂળા સમજે છે. પણ પેલું દ્રવ્ય જે છે એની પાછળ એ માણસો એ ભાગે છે. પરંતુ કોલોસીઓના પત્રમાં લખેલું છે, કોલોસીઓનો પત્ર ત્યાં 3 અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી, બીજી, ત્રીજી કલમ. એ માટે જો તમને ખ્રિસ્તી સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. એટલું સ્પષ્ટ જ લખેલું છે. પણ આ જે શરૂઆત જે કરે છે પાઉલ પ્રેરિત બહુ સરસ. ફરી એકવાર વાંચો શરૂઆતની લાઈન. એ માટે જો તમે ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો તો જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો આ મંડળીને પત્ર છે. કલોસી નામનું જે શહેર છે એની જે મંડળી છે એને પત્ર લખે છે. અને મંડળી એટલે શું? એવા લોકો જે લોકોએ વિશ્વાસ કર્યો છે, પસ્તાવો કર્યો છે, બાપ્તિસ્મા લીધેલું છે, પાપોની માફી મેળવી છે અને પવિત્ર આત્મા પણ પામ્યા છે. અને આટલેથી નથી અટકતું, એ પવિત્ર આત્મા પામીને એમના અમુક કૃપાદાનો પણ લોકોએ મેળવેલા છે. એવા લોકોનું ઝુંડ, આટલા આગળ વધેલા હોય એનું જે ઝુંડ હોય એ મંડળી. અને મંડળીને પાવલ પ્રેરિત શું કહે છે? જો તમને દેવની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો. એનો મતલબ પાવલ પ્રેરિતને બી ડાઉટ છે કે આ લોકોને બધું કરાયું ખરું, આ લોકોએ વિશ્વાસ કર્યો, આ લોકોએ પસ્તાવો કર્યો, આ લોકોએ બાપ્તિસ્મા પણ લીધું, નજર ક્યાં છે આ લોકોની? તો વિચાર કરો, આ લોકોને એવું કહેવું પડે કે તમે ઉપર તમે નજર રાખો, કે જો તમને ઉઠાડવામાં તો ઉપર નજર રાખો. આ બધું પહેલાં બાપ્તિસ્મામાં સમજાયેલું જ હોય ને. આપણે બાપ્તિસ્માના 9 પોઈન્ટ શું છે એમાં આપણે સમજીએ જ છે આ વસ્તુ કે સંસારથી હટો ભાઈ, તમારા જીવનમાં ઈશ્વરનું પ્રથમ સ્થાન હોવું જોઈએ. અને આપણે એ બી શીખવાડે છે કે આ 9 પોઈન્ટની અંદર તમારે આખું જીવન જીવવાનું છે, રોજે રોજ તમારે યાદ રાખવાનું છે. તો શું પાવલ પ્રેરિતે ના શીખવાડ્યું હોય? અને છતાં એ મંડળીમાં દાખલ થયા લોકોને આવું કહેવું પડે જો તમને ઉઠાડ્યા હોય તો. એનો મતલબ લોકોનું જીવન જોયું હશે પાવલે કે આ બરાબર નહીં લાગતા આ લોકો. જો તમને ઉઠાડવામાં આવ્યા હોય તો ઉપર ચિત્ત લગાડો કે છે, પૃથ્વી પરની વાત પર ચિત્ત ના લગાડો. આ તો બધું મંડળીમાં આવે ને એની પહેલાં શીખવાડવાનું હોય. અને એટલે પાવલ પ્રેરિતે શીખવાડ્યું જ હોય. બધું આવી ગયા પછી ફરી કહેવું પડે એટલે એનો મતલબ શું છે કે માણસો હજુ પણ, હું એટલે આત્મિક શબ્દ એટલા માટે વાપરું છું કે આત્મિકતાનું જે લેવલ, જે ઊંચું લેવલ છે એ કોઈ પાર કરી ગયું હોય ને તો જ આ પૈસાથી મોહમાયાથી છૂટે. બાકી એના માટે પૈસો પહેલો છે, એના માટેનું મહત્ત્વ પહેલું છે, એની પાસે વધારે દોડે છે, એના માટે યોજનાઓ બનાવે છે અને એ યોજના એ નિષ્ફળ પર જતી રહે છે. એક માણસ કે જે ધનવાન હતો અને એણે ખેતરમાં બહુ બધું રોપ્યું, ફસલ પણ પુષ્કળાઈ. લોકની લખેલી સુવાર્તા 12મા અધ્યાયની અંદર એની વાત લખેલી છે.
અને એટલી બધી ફસલ આવી અને વિચાર શું કરું કે છે, તો પોતે જવાબ આપે છે, હા કે છે હું મોટા મોટા ગોડાઉન બનાવીશ, બધું અંદર ભરી રાખીશ, એ બધા કામ કરે છે. અને પછી એ પોતાની સાથે વાત કરતા કહે છે કે હે મારા પ્રાણ, કહે છે પોતાને કહે છે હે મારા પ્રાણ, બહુ બધા વર્ષોના માટે બહુ બધું તારા માટે રાખી મૂકેલું છે, ખાઈ પીને એશ કરે કે છે. અને ત્યાં પ્રભુ એની સાથે વાત કરે છે. અને આપણે કલમમાં છે લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 19 અને 20મી કલમમાં છે. તો હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષની માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જો પ્રભુ છે એના માટે શબ્દ ઓ મૂર્ખ, મને આ 19 ને 20મી કલમ મને બહુ ગમે છે. કારણ કે એક માણસ એ સંસારિક નિયમ પ્રમાણે એણે ઘણું બધું ભેગું કર્યું ને આજે સંસારમાં આવો માણસ હોય, લોકો વાહવા કરે, જોરદાર માણસ છે, લોકો ધીરુભાઈ અંબાણીની વાતો કરે છે. એ માણસ લગભગ SSC ફેલ હતા, લોકોની પાસે નોકરીઓ શોધતા હતા, આ નોકરી મળતી નથી ઓછું ભણતરના કારણે. આ મેં સાંભળેલું છે, સાચી ખોટી વાત ઈશ્વર જાણે. પણ કે છે એમણે લોકોને દેખાડી આપ્યું ને એમણે એ કંપનીની સ્થાપના કરી. કેવી રીતે કરી મને નથી ખબર, પણ આજે ઇન્ડિયામાં તો ફર્સ્ટ નંબર પર છે. પરંતુ એ બધું અહીં જ રહી ગયું. શું કશું લઈને ગયા? કશું જ નહીં. ક્યાં હશે, કેવી હાલતમાં હશે, તમે સમજી શકો છો. એટલે માણસ આવા લોકોને તો બહુ જોરદાર ગણે, જોરદાર છે યાર. ભણતર નહોતું, લોકો નોકરી નહોતા આપતા, પણ જો કેવો માણસ એને દેખાડી આપ્યું, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, ફલાણું કરી નાખ્યું, ટીકડું કરી નાખ્યું. લોકો રતન ટાટાની વાત કરે, ખોટમાં ગયેલો હતો, ધંધો વેચવા કાઢેલો હતો મોટરનો, અને જગુઆર કંપનીવાળાએ એને કીધું હું તારી પર ઉપકાર કરું છું ખરીદવાનો, અને એમણે વેચવાનું માંડી વાળ્યું, લાગી આવ્યું, એવી મહેનત કરી અને જ જગુઆર કંપનીને એમણે ખરીદી લીધી. લોકો ખુશ થઈ આ બધું સાંભળીને, કોઈ જોરદાર વ્યક્તિ, એટલે કેવી મહેનત કરી, કેટલો પૈસો ભેગો કર્યો. કે આ દુનિયામાં જે ભેગું કરી જાણે છે ને એને તો લોકો સારો માને છે, એને તો લોકો હોશિયાર સમજે છે. પરંતુ પ્રભુએ એને શું કીધું? એ મૂર્ખ. જેણે ભેગું કરેલું હતું, જેની પાસે બહુ બધું હતું, ઘણા વર્ષોના માટે હતું, એ પોતાના જીવને કહે છે આરામ કર કે છે હવે. અને પ્રભુ કહે છે એ મૂર્ખ, આજે જ તારો જીવ તારી પાસે લઈ લેવામાં પછી શું કરીશ તું? તે જે બધું ભેગું કરે છે કોનું થશે કે છે. એટલે બહુ ખતરનાક વાત છે કે આજે માણસો એ દેવ કરતાં દ્રવ્ય પર વધારે ચિત્ત લગાડે છે, એની પાછળ માણસો એ વધારે ભાગે છે. પરંતુ પ્રભુ એવા લોકોને એ કહે છે કે મૂર્ખ. લાજરસ અને ધનવાનની આપણે વાત કેટલી વખત કરેલી છે. એક લાજરસ કે જેના જીવનની અંદર ભૂંડાવાના પામેલો હતો, એક લાજરસ કે જેના આખા શરીરે ફોલ્લા પડેલા હતા, નગ્ન અવસ્થાની અંદર કૂતરા એને ફોલ્લા છાંટતા હતા. આ પરિસ્થિતિ જોઈને માણસને કેવું લાગે કે આ જો કશું જ નથી આની પાસે, આ પાયમાલ થઈ ગયેલો છે, બરબાદ થઈ ગયેલો વ્યક્તિ છે, આની પાસે કશું નથી, આની પાસે ખાવાનો એક દાણો સુદ્ધા નથી. પરંતુ વિચાર કરો તો ઇબ્રાહિમની ગોદમાં જઈને બેસે છે. અને સામે પેલો ધનવાન, એને જોઈને પણ લોકો વાતો કરતા હશે, કેટલો જોરદાર માણસ છે, કેટલું બધું ભેગું કર્યું, કેટલી મહેનત કરેલી છે. અને એ માણસ નર્કમાં જઈને પડે. ભલે લોકો એને હોશિયાર સમજતા હોય, પરંતુ પ્રભુની દૃષ્ટિમાં એ તો મૂર્ખ હતો. એ મૂર્ખ હતો. પાઉલ કહે તું તમે જીવન જો જ્યારે વિશ્વાસમાં નહોતા, એ જ્યારે સુવાર્તા પ્રગટ નહોતા કરતા, ત્યારે ભયંકર એમનું જીવન હતું. અને લોકો એમનાથી કંટાળતા હતા, જે વિશ્વાસીઓ હતા, મારતા હતા વિશ્વાસીઓને. એ વિશ્વાસીઓને મૂર્ખ સમજતા હતા, એવું સમજતા હતા કે આ લોકો બધા ખોટા માર્ગે છે, હું સાચા માર્ગે છું. એમની પાસે પૈસો હતો, સારું ભણેલા ગણેલા હતા, પરંતુ જ્યારે વિશ્વાસમાં આવે છે ને ત્યારે શું કહે છે? આ બધું કચરો છે કે છે, આ બધું કચરો છે કે છે, આ મારા માટે કશું જ નથી. પણ ક્યારે ભાન થયું? ઈશ્વર મળ્યા ત્યારે. આ બધા લોકોએ લખેલું છે, આ બધા લોકોએ કબૂલ કરેલું છે કે આ દ્રવ્ય છે ને એ બધું કંઈ કામનું નથી. એ લોકો કબૂલ કરે છે કે આ દ્રવ્ય ભૂંડી વસ્તુ છે અને એ બકવાસ વસ્તુ છે. અને સભા શિક્ષકના પુસ્તકમાં લખેલું છે, બીજો અધ્યાય 10 અને 11.
વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હટ્યો નહીં. મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. ત્યારે જે બધા કામો મેં મારે હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી, તો એ સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉપર મને કંઈ લાભ જણાયો નહીં. સુલેમાન રાજાઓ કહે છે જેના સમયની અંદર સોનું પથ્થર જેવું હતું, પથ્થરે તોલે, એને કોઈ ઇજ્જત નહોતું કરતું, એટલા બધા લોકો ધનવાન હતા. સુલેમાન પાસે ઢગલો રૂપિયો, ઢગલો સોનું, અને એણે એટલી બધી મહેનત કરી, એણે કેટલી બધી શોધખોળો કરી, અને કહે છે કે મેં જ્યારે આ બધું શાંતિથી વિચાર કરીને જોયું કે આ બધું મેં પ્રાપ્ત કર્યું શું છે કે, અને જ્યારે એમણે વિચાર કરીને જોયું ત્યારે એ કહે છે કે આ બધું વ્યર્થ છે કે છે, પવનમાં બાચકા ભરવા જેવું છે, આની અંદર કશું નથી. આજે માણસો પૈસા કમાવા માટે આઈડિયાઓ કરે છે, આજે માણસ પૈસા કમાવા માટે તન તોડીને મહેનત કરે છે, આજે માણસો પૈસા પાછળ એ દોડે છે. મેં જોયા છે લોકોને કે લોકો 5-5, 6-6 મહિના નોકરી કરે અને ત્યાર પછી બીજી કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાય, આ ચોખ્ખું કે મને ત્યાં 30,000 મળે, તમે 40 આપશો તો આવું, 1-2 હજાર 5,000 માટે હું ના આવું તમારી પાસે, એટલું તો મારો વધી જશે ત્યાં ગાડી, બહુ 40 આપો છો તો અહીંયા આવો. આઈડિયા દોડાવે છે, અને સારી આવડત હોય એટલે સામેવાળા આપે, ત્યાં 6 મહિના નોકરી કરે પણ ત્રીજી જગ્યાએ જતા રહે, મને 40 મળે છે, બોલો 50 આપો તો આવો. અને માણસ મહેનત કરે છે, આઈડિયા લગાવે છે, અને એ બધા પૈસા કમાય છે, અને માણસો એને સારો માને, એને હોશિયાર માને, પરંતુ ઈશ્વર એવા લોકોને કંઈક અલગ જ કહે છે. ઈશ્વર તો એવા લોકોને મૂર્ખ કહે છે, તો હું મૂર્ખ છું. તમારું જે ચિત્ત છે એ તમારા દ્રવ્ય પર છે. તમે દેવ અને દ્રવ્ય બંનેની સેવા નથી કરી શકતા. આજે લોકો ભેગું કરવા ચાહે છે, લોકોને ભવિષ્યની ચિંતા છે કે મને ભવિષ્ય માટે જોઈશે, મારે મારું ભવિષ્ય સારું બનાવવું છે, અને એના માટે લોકો ભેગું કરતા હોય છે. પરંતુ બાઇબલનું વચન બહુ અદ્ભુત છે, અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું તેનો 6ઠ્ઠો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 38મી કલમ. આપોને તમને અપાશે, સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે. પરંતુ બાઇબલ તો એવું કહે છે કે ભેગું કરવાથી ભેગું નહીં થાય. ઘણા બધા લોકોએ ભેગું કરવાનો પ્રયત્ન કર્યો, કાં તો એને વાપરવા ના પામ્યા, કાં તો ખોટી જગ્યા પર વેડફાઈ ગયું, ખોટા ખર્ચાઓ આવી ગયા, અને માણસ નાસીપાસ થઈ ગયું. પરંતુ પ્રભુ તો એવું કહે છે આપો ને તમને અપાશે. તમે આપો, પ્રભુનો નિયમ આખો અલગ છે, તમે આપો તો તમને અપાશે કે છે. ઈશ્વરનું આખું વચન એ અલગ છે, ઈશ્વરનો કાયદો આખો અલગ છે, અને માટે ઈશ્વર એવું નથી કહેતા તમે મહેનત કરો અને ભેગું કરો તો ભેગું થશે. તો પ્રભુ કહે છે આપો ને તો તમને અપાશે, પણ ભેગું કરશો શું કહે છે, ચોર આવીને ચોરી જશે, કાટ લાગી જશે, કીડાઓ ખાઈ જશે, આવું બધું કહે છે. પણ તમે આપશો તો પ્રભુ કે તમને અપાશે. આજે પ્રભુએ ઘણી બધી સેવા કરવાની કીધેલી છે, દાન આપવાનું કીધેલું છે, વિધવાઓની મદદ કરવાનું કીધેલું છે, અનાથોની મદદ કરવાનું કીધેલું છે. જો તારા ભાઈને જરૂર હોય તારી પાસે છે તો એને આપવાનું કીધેલું છે. ઈશ્વર એ કહે છે કે એવા લોકોને જેને જરૂર છે ના આપે છે. તારી પાસે કોઈ ઉછીનું માગે તો આપી દે કે છે, પાછું લેવા માટે તો કહે છે કે પાપીઓ પણ આપે, તું પણ એમને આપી દે ને એકવાર કહે છે. એ આપી ગયો તો ઠીક, નહીં તો નહીં, કોઈ વાંધો નહીં. ઈશ્વરનો નિયમ અને ઈશ્વરનો કાયદો એ આખો અલગ છે. જ્યારે પ્રભુ શું એ કોઈ સભાસ્થાનની અંદર હતા, અને પેલો ભંડાર હતો, ત્યાં લોકો બધા દાન મૂકીને જતા હતા, અને બાય ચાન્સ પ્રભુ શું ત્યાં જ ઊભા રહેલા. એટલે પ્રભુની નજર પડી કે લોકો કઈ રીતે નાખે છે. મને નથી ખબર એ જમાનામાં કેવી વ્યવસ્થા હશે, પરંતુ કદાચ આજની તારીખમાં આપણે જોઈએ તો જેન્ટ્સ લોકો પર્સ રાખે, લેડીઝ બી પર્સ રાખે, અને પર્સની અંદર બધી નોટો મૂકેલી હોય, પાછળની સાઈડ મોટી મૂકેલી હોય, અને પછી નાની 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 કરતી આગળ આવે. અને એટલે જ્યારે પર્સ ખોલે અને પછી આગળની નાની નોટ હોય ને કાઢીને તે મૂકીને જતા રહે. પ્રભુ જોયે હા પેલા પર્સ ખોલ્યું ને આ રીતે મૂકીને જતો રહે.
લેડીઝોને જોતા હશે, જેન્ટ્સને જોતા હશે. પરંતુ એક વિધવા એ સ્ત્રી આવી ત્યાં, એણે પણ એનું પર્સ ખોલ્યું હશે કે જે બી એની પાસે થયેલી હશે એ ખોલી હશે, અને આખું ઊંધી કરીને જોઈ. 2 દમડી નીકળી. પ્રભુ જોયું 2 દમડી નીકળી, કશું છે નહીં, અને બે મૂકીને જતી રહી. એણે 100% આપી દીધું. પછી આ સ્ત્રીનું બાઇબલમાં કોઈ ઉલ્લેખ જ નથી કે સ્ત્રીનું શું થયું શું નહીં, મને નથી ખબર. બધું ખાલી આપણે અનુમાન લગાવ જે ઈશ્વર આપણે માનીએ છીએ. આ સ્ત્રી 2 દમડી મૂકીને ગઈ હશે, પછી શું ભૂખી તરસી મરી ગઈ હશે? ઈશ્વર કંઈક તો કર્યો હશે ને. મેં કહું મારી સાક્ષી આપી, મારી પાસે ખાલી 50 રૂપિયા, અને ઉપરની મિટિંગમાં જતો હતો, અને મેં બિંદુને કીધું રસ્તામાં બજારમાંથી મને યાદ કરાય આપણે છૂટા લઈ લઈએ કે દાન ઉઘરાવશે ને દાન માગશે અને 50 રૂપિયા આપવાના છે. 50 રૂપિયા છે એટલે લોકો છૂટા કરીને 5-10 આપી દઈશું દાન. વાતોમાં ચર્ચાઈ ગયું, ખબર ના પડી, ભૂલી ગયા, બેસી ગયા ચર્ચની અંદર, યાદ જ નહીં. અને જ્યાં દાન ઉઘરાવે ત્યારે યાદ આવ્યું, તો કહો એક જ નોટ છે ને બી 50ની, સવારે દૂધના પૈસા નથી, હવે કરવાનું શું? મને આખું બેચેન થઈ ગયું, નથી નાખવા, ઉઠીને બહાર નીકળી જાઉં, વિચારો આવે. એવું થાય ખાલી મુઠ્ઠી વાળીને પેલું જોડી છે એમાં હાથ નાખીને ફરી પાછો બહાર કાઢી લઉં, કંઈક કરું, કંઈક આઈડિયા વાપરું. એ સવાર માટે મને ચિંતા છે, સવાર કશું છે નહીં. અને મને ઈશ્વર આપણો વચનો યાદ આવે છે, અને નવા વિશ્વાસ છે. પ્રભુ પ્રાર્થના કરી, મારા મનને શાંત કરો પ્રભુ. ના મારે ઉઠીને બહાર જવું છે, ના મારે છેતરપિંડી કરે, ખાલી હાથ નાખીને પાછું નથી કાઢો. અને પ્રભુ એક જ નોટ છે તો મારે નાખવી જ છે. હવે અમારી પાસે કોઈ ઉપાય નથી, નાખી દો, પણ પ્રભુ મને શાંત કરો કે હું શાંતિથી નાખી શકું, પ્રેમથી નાખી શકું, સવારની વાત દેખી જાય. અને મારું મન ઈશ્વર શાંત કરી નાખ્યું, અને 50 રૂપિયા નાખી દીધા. ચરછૂટ્યું બહાર નીકળ્યા. અને મારા મનમાં તો એ જ છે કે હવે શું, સવારનો શું. અને એટલામાં એક બેન દોડતા વેસ્ટાલી આવો, અને પછી સીધા મારા હાથમાં મુઠ્ઠી વાળીને કંઈક મૂકીને જતા રહે. મને ખુશી થઈ, પણ મેં જ્યારે જોયું ત્યારે 100 રૂપિયા. મેં પ્રભુ તમારો આભાર કે મેં નાખ્યા 50, અને તમે તાત્કાલિક ડબલ કરી નાખ્યા. શેર બજાર કરતાં જોરદાર કામ, અને કોઈ ધંધા કરતાં પણ જોરદાર કામ, તાત્કાલિક ડબલ. આપણા ઈશ્વર મહાન છે. પણ શું કે આપોના પાસે એ આપવાની વાત કરે. તમે ભેગું કરશો તો બની શકે ચોર ચોરી જશે, તમે ભેગું કરશો બની શકે કાટ લાગી જશે, તમે દેવને છોડી દેશો, તમે આની પાછળ પાકશો, પણ એની પરથી મન જ ઉઠાયેલો. આ વસ્તુ જે છે એની અંદર કંઈ એ જીવન નથી. મને નથી લાગતું કે આ સ્ત્રીનું ગુજરાન ના ચાલ્યું હોય, પણ એના પછી સ્ત્રીનું ગુજરાન જોરદાર ચાલ્યું હશે. શું થયું હશે એ મને નથી ખબર, પણ ચોક્કસ ઈશ્વરનો આશીર્વાદ જે છે એને જોરદાર રીતે એ મળ્યો હશે. એ શું કર્યું હશે ખબર નહીં, પરંતુ આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર એ મહાન છે. એક ધનવાન અને જુવાન માણસ દોડતો પ્રભુ પાસે આવે છે. ઘૂંટણ પડીને પ્રભુ શું કહે છે કે એ ઉપદેશક, સ્વર્ગમાં જવા માટે હું શું કરું કે છે. અને પ્રભુને બધું કહે છે, આજ્ઞાઓ પાડ ભાઈ. એ કહે છે કઈ આજ્ઞાઓ? એટલે પ્રભુ તે આજ્ઞાઓ કહે છે, તો કાં તો પાડતો આવ્યો છે, જો અધૂર છે શું કહે છે. અને ત્યાં પ્રભુ એને કહે છે કે જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય તો તારું જે છે ને વેચી નાખજા, ગરીબોને આપી દે જે પૈસા આવે, પછી મારી પાછળ ચાલ. અને પ્રભુએ એને કીધું તને સ્વર્ગમાં ધન મળશે. સ્વર્ગમાં ધન મળશે. એવું નથી કીધું કે તું કંગાલ થઈ જઈશ, તું બધું વેચીને આપીને આય તો ખરો, કંગાલ થઈને આય તો ખરો. તો સ્વર્ગમાં ધન મળશે એટલે કે તને કંગાલ નહીં રહેવા દઉં. એટલે પ્રભુ તો આપવાના જ હતા એને. પરંતુ આ માણસ ઉદાસ થઈને ચાલ્યો ગયો. એટલે કે બાઇબલનું વચન શું કહે છે, એની સંપત્તિ ઘણી હતી. આ બહુ અજાત્ય વસ્તુ છે. અને કલમ વાંચે આપણે માથીની લખેલી સુવાર્તા, તેનો 19મો અધ્યાય આ તેને 21 અને 22મી કલમ. ઈસુએ તેને કહ્યું કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો જઈને તારું જે છે તે વેચી નાખ ને દરિદ્રોને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે, અને આવીને મારી પાછળ ચાલ. પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. બાઇબલ કહે છે પ્રભુ એને કીધું હું તને આપીશ. હવે તમે વિચાર કરો કે અહીંયા એક શબ્દ વાપરવામાં આવે, જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય તો. જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય તો તારું જે છે વેચ, ગરીબોને આપી દે, પછી મારી પાસે ચાલ. પ્રભુએ નથી કીધું કે 10 ભાગ મને આપ.
પ્રભુ એને બી એવું બી નથી કીધું કે ચર્ચમાં દસમો ભાગ આપી દે. પ્રભુ એવું બી નથી કીધું કે કોઈ સેવકને આપ 10મો ભાગ. મેં ઠરાયેલું છે જ્યાં તો આટલું દાન કર. કશું જ નહીં. ના પોતાના માટે માગ્યું, ના પોતાના કોઈ સેવકના માટે માગેલું છે. કારણ કે ઈશ્વર મહાન છે. ઈશ્વર એમને એમ કામ કરી શકે છે એમના સેવકોના માટે. એટલે પ્રભુને એમના સેવકોની નથી પડેલી. એ તો એમની જવાબદારી છે, કરે છે એ લોકોનું કામ. એ વસ્તુ મહત્ત્વની નથી. પછી આને શું કીધું? ગરીબોને આપી દે જાતું કે છે. આ પ્રભુ ખરેખર એને કહેવા એ માગતા હતા કે ભાઈ જો તું સંપૂર્ણ થવા ચાહે છે ને તો 90% આજ્ઞા તું પાળે છે. 10માંથી 9 પાળે છે એટલે 90% આજ્ઞા. પણ લોભ લાભ તો તારામાં છે, છોડ ને બેને. એમાં બી સંપૂર્ણ થાય. જો પ્રભુ શું ઇબ્રાહિમને નથી કીધું ભાઈ ઇબ્રાહિમ તારું બધું છોડી દે. ભાઈ શું કહ્યું? તારા બાપનું ઘર છોડ, તારો દેશ છોડ, જે જગ્યા હું દેખાડ ત્યાં જા. એવું નહોતું કીધું કે તારે મિલકત છોડીને જા. જે બી તારી પાસે સોનું ચાંદી બધું લઈ જશે, કોઈ વાંધો નથી. ના નથી પાડી. પ્રભુ શું કીધું? સુલેમાને નથી કીધું સુલેમાન સોનું ચાંદી છોડ. પણ સુલેમાને શું કીધું? હું તને આપીશ, ઉપરથી કીધું એટલો. અને જો એ સુલેમાને મંદિર બનાવ્યું તો વખતે વાંચો તો ખરા, એણે મન મૂકીને સોનું વાપર્યું છે. એમને કોઈ લોભ લાલચ નથી. બિંદાસથી એમણે વાપર્યું બધું. જેટલું આ વાપરો બસ પ્રભુના માટે વાપરો. એટલે પૈસા હોવું ખોટું નથી, પણ પૈસા હોય ને ખર્ચી નહીં શકવાને એનો મતલબ કે એનામાં લોભ લાલચ છે. અને એ પ્રભુને નથી ગમતું. એમને કે દાઉદને નથી કીધું દાઉદ બધું છોડી દે, સંપત્તિ છોડે. એમને ખબર છે આ માણસ છોડે એવો છે, આ ખર્ચે છે લોકોના માટે. વિચાર કરો, દાઉદની જોડે 600 માણસો ત્યારે ભાગતા હતા કે જ્યારે એ સાઉલથી ભાગતા ફરતા હતા. એ 600 માણસની જવાબદારી કોની હતી? દાઉદની હતી. દાઉદ પાડતા હતા 600 માણસોને. એ કઈ રીતે ગુજરાન ચલાવતા હશે એ જાણે, પણ કરતા હતા એ બધું. એટલે પ્રભુ કંઈ બધા નથી કહેતા, પણ જેનામાં લોભ લાલચ છે ને એને કહે છે છોડ ને ભાઈ. તને જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે તું ઈશ્વરને છોડીને બીજાની પસંદગી કરે છે. એટલે હું તને કહું છું કે આ છોડતા શીખ. અને ધનવાનને કીધું તને દ્રવ્ય મળશે, પણ તું એકવાર આ બધું વેચીને તો સંપૂર્ણ થવા ચાહતો તો આટલું કામ તો કર કે છે. એટલે પ્રભુ એને કહેવા માગતા હતા કે જો તારે સંપૂર્ણ થવું હોય ને તો આ લોભ લાલચ પૈસામાંથી બી તારે આઝાદ થવું જ પડશે. એના વગર તું સંપૂર્ણ નહીં થઈ શકે. આમાં તારે આઝાદ થવું પડશે. એ માણસ નહોતો થઈ શક્યો. એ જતો રહ્યો. તો પ્રભુ એને બોલાવ્યો બી નહીં. અધૂરો છે તો સ્વર્ગમાં જઈ બી નથી શકવાનો. પણ વિચાર કરો કે એણે સ્વર્ગને બી એકવાર તો પડતું મૂકી દીધું. નહીં જોતું, જાઓ હું તો આ સંપત્તિને પકડી રાખીશ. એટલે જરૂર નથી કે પ્રભુ તમને બધાને એ જ કે તમે છોડો. પણ કોને કહેશે છોડવાનું? જેના લોભ લાલચ દેખાશે ને એને કે તું છોડ. અને તમે જો પરીક્ષણ એવા લોકો પર જ આવશે, પણ જેને ખબર છે પ્રભુ મારા પહેલાં અને પછી બાકીનું બધું પછી, એ માણસને શૈતાન કદી હેરાન નથી કરી શકતો. એને કોઈ લોભ લાલચ આપી જ નથી શકતો, કેમ કે છે જ એની પાસે એ બધું લોભ લાલચ એનાથી દૂર જ છે. એટલે લોભ લાલચ મને ફસાઈ નથી શકતો. પ્રભુ શુંને શૈતાન કહે છે પગે પડી મારું ભજન તો કર, બધું તને આપી દઉં. પ્રભુને મનમાં હસવું આવ્યું. એટલે મારું જ છે આ બધું. આ મેં જ બનાવ્યું, તું મને કંઈ આપવાની વાત કરે છે? આ મારું જ છે. હું લઈ પણ લેવાનો તારા હાથમાંથી કે મેં બનાવ્યું છે. પરંતુ શૈતાન શું આપે છે? લોભ લાલચ. પરંતુ પ્રભુ એ લોભ લાલચમાં ફસાતા નથી. એટલે જે સંપૂર્ણ છે, જે ઈશ્વર પાસે ચાલે, જેને ઈશ્વર શું છે એને ખબર પડી ગઈ છે, જેને સ્વર્ગ શું છે ખબર પડી ગયેલી છે, એને તમે કોઈ પણ પૈસાનું મૂલ્ય જે છે ને એને કશું જ નથી એના માટે. એ તો લૂંટાવા તૈયાર, બરબાદ થવા પણ તૈયાર. લઈ લો બધું મારું, એ ચાલશે. અને જો પાઉલે બધું છોડી દીધું. એ તો કહે છે હું તો આ બધું કચરો ગણું છું કે છે. આ બધું કચરા સમાન છે, મને આની કંઈ નથી પડેલી. અને પ્રભુ એકવાર જતા હતા, યરીખોમાંથી જતા હતા, અને ત્યારે જ આ ઝાંખી મળે છે. આ ઝાંખી તો પ્રભુ શુંને માનતો પણ નથી, માનવાનો પણ નથી. એ પ્રભુ શું પાસે ચાલવા પણ નથી માગતો. એ તો પોતાની જિંદગીમાં મસ્ત છે. તો બાય ચાન્સ આપણે કોઈ જગ્યાએ મેઇન રોડ પર ગયા હોય અને અચાનક આપણને કોઈક ખબર પડે કે ભાઈ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે, ટોળું જોઈએ, ચલો રાહ જોતા જઈએ. બસ આનાથી વધારે કશું નથી. કોઈ પ્રેમ નથી, કશું નથી, પણ એને ખબર પડે શું આવી રહ્યા છે. તો લાઈન જોતા જવા તો બહુ નામ સાંભળ્યું છે, લોકો આનું બહુ બધી વાતો કરે છે, એટલે જોવાનો પ્રયત્ન કરો, પણ દેખાયા નહીં.
એટલે કોઈને પૂછ્યું ભાઈ આગળ 2-3 રસ્તા પડતા હશે, પૂછ્યું કયા રસ્તે જવાનું, તો કે પેલા રસ્તે. એટલે એ રસ્તા પર જેને જોયું તો ગુલ્લરનું ઝાડ, અને ગુલ્લરના ઝાડ પર આ માણસ ચડી જાય છે. હવે તમે વિચાર કરો, ગમે તે ઝાડ હતું, બધું પ્રભુએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ગુલ્લરનું ઝાડ. બાઇબલમાં લખવામાં ગુલ્લરનું ઝાડ. અને આ ગુલ્લર જે છે ને એનું ઝાડ બહુ વિશાળ હોય છે. એવું નથી કે બધા વિશાળ જ હોય, કદાચ નવું રોપેલું હોય તો ના પણ હોય વિશાળ. પણ ગુલ્લરનું ઝાડ છે ને બહુ મોટું થાય, વડ જેવું મોટું થાય. અને વડની ઉપર જે ટેટા લાગે ને એવા જ પ્રકારનું ફળ આ ગુલ્લર પર લાગે, પણ ટેટા કરતાં મોટું, 4-5 ટેટા ભેગા કરે ને એટલું મોટું આ ગુલ્લરનું ફળ હોય છે. પણ તમે કદી બજારમાં જોયું કે ગુલ્લરનું ફળ વેચાતું હોય? કંઈ તમે મફત બી લઈને કદી કોઈ જગ્યાએથી ખાધું? એને કોઈ ખાતું જ નથી. ફળ લાગે છે પણ એનું બીજ છે ને એની અંદર જ હોય. અને તમે ગુલ્લરનું ફળ ગમે ત્યારે તમે તોડશો ને અંદરથી કીડા જ નીકળશે, જીવડા જ નીકળે. ખબર નહીં કે એમના અંદર ઘૂસે છે. એને કોઈ ખાતું નથી. એને ખાવું તો જીવડા બધા પહેલાં કાઢવા પડે, તરત હલચલ મચી જાય. હવે આવા ઝાડ પર કોઈ ઝાંખી ચડેલો છે. એટલે ઝાંખી છે ને ગુલ્લર ઝાડ જેવો છે, ફળ વગરનો છે. એ ખાલી પ્રભુ શું જોવા ચડ્યો છે કે પ્રભુ શું કે અહીંથી નીચે જાય એટલે આપણે ઉતરીને આપણા ઘરે. પ્રભુ ત્યાં જ ઉભા રહે, એ ઝાંખી નામથી બોલાવે, ઝાંખી વિચારો મારું નામ જાણે તા, ચાલ તારા ઘરે આવવું છે કે. અને ઝાંખી એકદમ ખુશ થઈ જાય છે. બાઇબલ કહે છે ખુશીથી તેમણે આદર કર્યો, આદર સત્કાર કર્યો, ખુશીથી લઈ ગયો ઘરે. અને આવો મોટો માણસ મારા ઘરે આવે તો પછી કશું જ નથી લખ્યું બાઇબલને કે પ્રભુ ત્યાં શું વચન આપ્યું, કેવું વચન આપ્યું, કશું જ નથી લખ્યું. પણ જે બી વચન આપ્યું છે ને એનાથી આને અસર થઈ ગઈ. અને અચાનક ઊભો થઈ ગયો અને કહે જો પ્રભુ મેં તો નક્કી કરી લીધું છે કે મેં જેટલી સંપત્તિ ભેગી કરી છે ને એમાંથી અડધું તો ગરીબોને આપી દઈશ, અને બાકીનું જે બસશે ને એમાંથી મેં જેટલા લોકોની પાસેથી જબરદસ્તી પડાવી લીધું છે એને 4 ગણું આપીશ. તમે કોઈનું પડાવી લીધેલું તો મેં એનું 4 ગણું આપી દો. કોઈની પાસે 50 રૂપિયા લીધે તમે જેને 200 આપી આવો. બહુ મોટી વસ્તુ નથી, તમે આપી દો. પછી જેને એને કહેવું તો પણ થઈ જશે ને 50 રૂપિયા મેં તારા વધારે લીધેલા, કબૂલ તો ખરું. પણ આ એટલે તને 200 આપું છું. એટલે ઇજ્જત તો જોખમાય. તો 10 જગ્યાએ વાત કરો તો અરે મારો 50 રૂપિયા લઈ ગયો. એવી પડી ને ઈશ્વરે એવું જોયું ને મારી સામે, અને એવી એને પડી 200 આપી ગયો. એને ના ખબર કે પહેલાંમાં સુધારા છે, તું તો એવો જ છે ભાઈ, એટલે તારા જતા રહેલા. પણ પેલો પાછો હોશિયારી મારે. ચલો એ જે હોય તે, પરંતુ આ ઝાંખીએ નક્કી કર્યું હું 4 ગણું હું પાછું આપી દઈશ. હવે તમે આની ગણતરી માંડો ને કદી હિસાબ ના બેસે. ઝાંખી પાયમાલ થઈ જાય, એની પાસે કશું ના બચે. ઘરને જમીન હોય ને બી વેચવી પડે, કે 4 ગણું પાછું આપવાનું છે. કઈથી જે બધું મારીને ભેગું કરે છે 4 ગણું કેમનું આપે પાછું? અડધું તો એમને આપવાનું કીધું ગરીબોને, અને બાકી 50%માંથી 4 ગણું આપવાનું છે. કેમનું આપી શકે? ના આપી શકે. પાયમાલ થઈ જાય માણસ. પણ એની દ્રષ્ટિ ક્યાં ગઈ? જો પ્રભુ મળતા હોય ને પાયમાલ થવું પસંદ છે. જો મને સ્વર્ગ મળતું હોય ને તો પાયમાલ થવું મંજૂર છે. નહીં જોયું તું મારે કશું બી નથી જોતું. અને બહુ ધ્યાનથી સમજજો. આજે આ વચન હું તમને એટલા માટે કહું છું કે કોઈ પૈસાની વાત નથી, પણ તમે સવારથી લઈને સાંજ સુધી, સાંજથી લઈને સવાર સુધી તમે જે બી કંઈ કામ કરો છો એ કામનો ખાલી વિચાર કરો. પૈસા માટે કેટલું કરો છો, કમાવા માટે કેટલું કરો છો, અને તમે સ્વર્ગ માટે કેટલું કરો છો. મને કંઈ તમારા હિસાબ મારજો. તમે નોકરી કેટલા કલાક કરો છો, તમે ધંધો કરો છો તો એ તમે કેટલા કલાક કરો છો, અને તમે પ્રભુ માટે કેટલું કરો છો. શું તમે ધંધાની પાછળ 8 કલાક ચાલો તો શું કદી રજાના દિવસે તમે 8 કલાક પ્રભુને આપ્યા? એ કોઈ પૈસાની વાત નથી. પરંતુ શૈતાન કઈ જગ્યાએ લોકોના જીવનમાં કામ કર્યું છે, એવી વિશ્વાસીઓના આત્મિક લોકોના જીવનમાં એ સમજવા જેવી વસ્તુ છે કે આજે માણસ પૈસા કમાવા માટે અડધી રાતે દોડી શકે છે, એ સવારે વહેલું ઉઠી શકે છે. અને એટલે કે શાસ્ત્રમાં લખ્યું તમારું વહેલું ઉઠવું ને કષ્ટ વેઠીને રોટલી ખાવી વ્યર્થ છે કે છે. વહેલા ઉઠો ને મોડા સુવો. પણ આ વસ્તુ થઈ રહી છે વિશ્વાસીઓની અંદર, આત્મિક લોકોની અંદર, કે આપણે કમાવા માટે જેટલી મહેનત કરીએ છીએ, પૈસા માટે જેટલી મહેનત કરીએ છીએ, એટલી સ્વર્ગ માટે કરીશું. શું એટલું સ્વર્ગ માટે આપણે દોડીએ છીએ? તમે જેટલી મુસાફરી, તમે જેટલી ભાગ દોડ પૈસા માટે કરો છો, શું એટલી ભાગ દોડ પ્રભુના કોઈ કામ માટે કરો છો? તમે જેટલો વિચાર પૈસા માટે કરો છો, કાલે શું થશે, કાલે
કદી એવું જ વિચાર આવે કે કાલે પ્રભુ આવી તો મારું શું થશે, હું સ્વર્ગમાં જઈશ કે નહીં? એટલે છે ને હૃદયની અંદર, મગજની અંદર આ પૈસો છે જ છવાયેલો. આમાંથી આઝાદ થવું બહુ જરૂરી છે. પૈસો ખોટો નથી. કોઈ પણ માણસ એવું ના કહે કે પૈસો મને પાડે છે, પણ તમને પૈસાનો મોહ છે ને, એ મોહ તમને પાડે છે. પૈસાની જે લાલચ છે ને એ તમને પાડે છે. બાકી પૈસામાં તાકાત નહીં તો નિર્જીવ વસ્તુ, એ તમને શું પાડવાનું? પૈસો લોભ લાલચ નથી કરાવતો, તમારી અંદર લોભ લાલચ હોય છે, એ બહાર આવે છે. બાકી પૈસો પોતે કશું નથી. તમે બકરીને આપો પૈસા, હા, ગાયને આગળ નાખો પૈસા, શું કરશે? કંઈ જ નહીં. બહુ તો ખાઈ જશે. એની કોઈ પડેલી નથી. અને માટે ધ્યાનથી સમજો કે તમે જેટલું પૈસા માટે વિચાર કરો છો, તમારા ભવિષ્યના માટે વિચાર કરો છો, તમારા કોઈ બાબતને ખરીદવા માટે તમે વિચાર કરો છો કે આ મારે ખરીદવા માટે આટલો મારે જોઈશે, મારે આટલી વ્યવસ્થા કરવાની છે. હું તમને કહું, પ્રભુ વિશે એવું કહે છે કે મારા આકાશમાંના બાપની પાસે રહેવાના ઠેકાણા ઘણા છે, પણ તમારું ઠેકાણું ફિક્સ થયું કે નહીં એનો કદી વિચાર કર્યો? એના માટે તમે કદી ચિંતાઓ કરી? એના માટે કદી પ્રભુને પૂછ્યું, પ્રભુ મારું ભવિષ્ય ત્યાં છે, પણ તમારી પાસે જગ્યા છે, પણ મારા નામની છે પ્રભુ થઈ, મારું નામ ફિક્સ છે, કોઈ કન્ફર્મ જગ્યા છે? આપણે બીજું બધું વિચારી લઈએ છીએ. આ કદી આપણે વિચાર્યું? આપણી પાસે ઘર ના હોય, આપણી પાસે ગાડી ના હોય, કપડાં ના હોય, તો આપણે એના માટે ફિકર કરીએ છીએ કે હું લઈ લઉં, આના માટે મને આટલો ખર્ચો થશે, આટલો ખર્ચો કઈ રીતે પહોંચી વળું, મારે રાશન પાણી લો, આ લાવું તેવું લાવું, હું કઈ રીતે પૈસાનું સેટિંગ કરું? પણ તમે કદી એવું ઈચ્છા કરો મારે સ્વર્ગમાં બી જવાનું તો બાઇબલ વાંચવાનું કેમનું સેટિંગ કરું, પ્રાર્થનાનું કેટલું સેટિંગ કરું, ઉપવાસનું કેટલું સેટિંગ કરું, કઈ રીતે હું જીવું? એ આપણા માટે મહત્ત્વનું છે. અને એમાં જો તમે પડશો ને તો તમારું ત્યાં સ્થાન ફિક્સ થઈ જશે. અને ત્યાં સ્થાન ફિક્સ થશે ને ત્યાં તમારી દ્રષ્ટિ જશે ને, આ બધી વસ્તુ તમારા માટે ગૌણ બની જશે. તમે જો ગમે એટલા પૈસા તમારી પાસે હોય, ગમે એટલા પૈસા હોય, પરંતુ ઘઉંની જ રોટલી ખાવાની છે અને અંદર સોનાના તાર લગાવીને ખાવાના. બહુ પૈસા ગયો છો, સોનાના તાર લગાવી દો અંદર, થોડું સોનું ખાઈએ. તમે ગમે તે થાળી ખાઓ, તમે માટીની થાળીમાં ખાઓ કે પછી તમે સોનાની થાળીમાં ખાઓ, પણ થાળી થોડી ખાવાની છે. હા ને? તમે સોનાનું કલાડું બનાવી શકવાના રોટલો શેકવા માટે? માટીનું જ જોઈએ ને. એટલે છે ને આ બધી વાતોમાંથી બહાર આવો, પણ એની ચિંતા કરો કે મારી જગ્યા ત્યાં છે. ઈશ્વર પાસે છે જગ્યા, પણ તમારી પોતાની ફિક્સ થઈ ગઈ. એવું કોઈ કામ કર્યું અને નથી કર્યું તો એના માટે તમે પોતે તૈયારી કરો કે મારે એના માટે કેટલું દોડવાનું છે, મારે એના માટે કેટલા ઉપવાસ કરવાના છે, મારે એના માટે કેટલું બાઇબલ વાંચવાનું છે, મારે એના માટે કેટલી પ્રાર્થનાઓ કરવાની છે, મારે એના માટે કોને કોને મળવાનું છે, મારે કોને કેવી વાતો કરવાની છે, મારે કેટલા હાથમાં જીતવાના છે, એ બધું નક્કી કરી લો. અને એ કામ પૂરું કરો. પેલું કામ તો નહીં થયું તોય બચી જવાશે, પણ આ કામ નહીં થયું તો પેલું કામ થયું હશે ને તોય નાશમાં જવાશે. ધનવાનો નાશમાં ગયેલા છે, પરંતુ આપણે નાશમાં નથી જવું. હાલેલુયા. આવો આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો આપણે જીવતા દેવની હજુરમાં નમાય. હવે આવો સમય છે કે આપણે આપણા આત્માની પરીક્ષા કરીએ, આપણા હૃદય સાથે આપણે વાતચીત કરીએ અને આપણે જોઈએ કે આજે મારું જીવન ક્યાં છે. શું આજે હું પૈસા માટે, કમાવા માટે, ભવિષ્યના માટે, એના માટે હું જે કંઈ વિચારું છું કે મહેનત કરું છું, શું આજે મેં સ્વર્ગમાં મારી જગ્યા માટે મહેનત કરી? શું સ્વર્ગમાં મારી જગ્યા કન્ફર્મ થાય એના માટે મેં કશું કર્યું? એ કરવાની જરૂર છે. કારણ કે જો હાલો આ પૃથ્વી પર તમને ગમે એટલી સારી જગ્યા મળે તો સ્વર્ગમાં જગ્યા નહીં હોય તો બહુ મોટો પ્રોબ્લેમ થશે. કારણ કે સ્વર્ગમાં જગ્યા ના હોય એનો અર્થ કે ઈશ્વરની હાજરીમાંથી દૂર જવું, અને ઈશ્વરની હાજરીમાંથી દૂર જવું એટલે નર્ક. આ નર્ક એ વેઠા એવું નથી ને વેઠવું પણ નથી. આપણે ત્યાં જવું જ નથી, વિચારવું જ નથી, પરંતુ આપણે સ્વર્ગ માટે વિચાર કરીએ અને એના માટે જે કંઈ અટકેલા કામ છે આપણે પૂર્ણ કરીએ, જેટલું દોડવાનું છે એટલું દોડી લઈએ, જે આત્મા જીતવાનો છે એને જીતી લઈએ, જે પ્રાર્થનાઓ કરવાની છે પ્રાર્થના કરી લઈએ, જે કંઈ આપણું કામ બાકી છે એને પૂરું કરીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્ય ને આપણે વારસદાર થાય. જેટલા લોકોએ ધન દોલત છોડી છે એ બધા સ્વર્ગ રાજ્યના ભાગીદાર બનેલા છે, તો જેટલા લોકોએ પકડી રાખેલું છે એ લોકો નરકના વારસદાર બનેલા છે. એને પ્રભુએ મૂર્ખ કીધું, પરંતુ આપણે મૂર્ખ ના બનીએ, પરંતુ આપણે આકાશના રાજ્યના વારસદાર બનીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે
એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.